બારેમાસ ભરવા લાયક ઘઉં તો તમે તમારા ઘરે લાવતા જ હશો, પરંતુ તે આપણા દેશના ખેતરમાંથી તમારા ઘર સુધી કઈ રીતે પહોંચે છે અને કેવી પ્રોસેસમાંથી તૈયાર થાય છે તે ચાલો હું તમને સમજાવું. સૌથી પહેલા ખેતરમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંના ધાનને આગળની પ્રોસેસ કરવા માટે આ પ્લાન્ટમાં લાવવામાં આવે. સૌ પ્રથમ ઘઉંના ધાનના રો મટીરિયલને અહીં એડ કરવામાં આવે છે. ત્યારબાદ તે એલિવેટર મારફતે પ્રી ક્લીનર મશીનમાં જાય. પ્રી ક્લીનર મશીનમાં ઘઉંના ધાનને સૌથી બેઝિક સફાઈ કરવામાં આવે છે, જેમાં ડાળી ડાખરા કે અન્ય ચીજ વસ્તુ જે રહેલી છે તેમને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ એલિવેટર મારફતે ડિસ્ટોનર મશીનમાં મોકલવામાં આવે. આ છે ડિસ્ટોનર મશીન, જેમાં ઘઉંના ધાનમાં રહેલા નાના મોટા કંકર કે કાકરા છે તેમને દૂર કરવામાં આવે. આ છે રબર સેલર અને હસ્કર મશીન, જેમાં જે ઘઉંના ધાનમાં ફોતરાવાળા ઘઉં આવી ગયેલા હોય છે તેમને ફોતરા દૂર કરવામાં આવે છે અહીંયાથી, અને ત્યારબાદ હસ્કર મશીન વડે તેમાંથી ફોતરાને આઉટલેટ મશીનમાં બહાર મોકલવામાં આવે. આ છે સેપરેટર મશીન, જેમાં ફોતરાવાળા ઘઉંને પાછા મોકલવામાં આવે છે અને તૈયાર થયેલા માલને આગળ સોટેક્સ મશીનમાં મોકલવામાં આવે. આ એક ફુલ્લી કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક મશીન છે, જેમાં ધાનમાં રહેલી અલગ અલગ પ્રકારની અશુદ્ધિઓ, અલગ અલગ કલરની અશુદ્ધિઓ, તેમને ધાનના એક એક દાણાને સ્કેન કરીને તેમાંની અશુદ્ધિઓ દૂર કરીને ફાઇન ક્વોલિટી તમને આપવામાં આવે. આ છે સોટેક્સ મશીન. ત્યારબાદ આગળ ગ્રેડિંગ પ્રોસેસ માટે એમને સિસ્ટર મશીનમાં લાવવામાં આવે છે, જ્યાં ધાનને અલગ અલગ સાઇઝ વાઇઝ તેમને અલગ અલગ પેકેજિંગ તૈયાર થાય.